છેલ્લા પખવાડિયામાં કચ્છમાં ભૂગર્ભીય હલચલ તેજ બની હોય તેમ વિતેલા 12 દિવસમાં કચ્છમાં ભૂકંપના નાના મોટા 4 આંચકા અનુભવાયા છે. રવિવારે મધરાત્રે 12:39 કલાકે ભચાઉથી 10 કિલોમીટર દૂર 3.1ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું. ત્યારબાદ ગત રાત્રે 9:47 કલાકે ખાવડા નજીક 4ની તીવ્રતાના મોટા આંચકાથી ફરી ધરા ધ્રુજી ઉઠી હતી, જેનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ દક્ષિણ દિશાએ બન્નીના દદ્ધર નજીક નોંધાયું હતું. તે પૂર્વે 17મી જુલાઈએ ભચાઉથી 11 કિલોમીટર દૂર 3.2ની તીવ્રતા અને 8મી જુલાઈએ ખાવડાથી 65 કિલોમીટર દૂર 2.7ની તીવ્રતાનો આંચકો ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે નોંધાયો હતો. કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ગૌરવ ચૌહાણના જણાવ્યા અનુસાર કચ્છમાં વર્ષ 2001માં આવેલા મોટા ભૂકંપના કેન્દ્રબિંદુ આસપાસ સ્ટેપ ઓવર ઝોન પર આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. પથ્થરોના ભંગાણથી ઉત્પન્ન થતી ઉર્જાનું વિસર્જન થાય છે ત્યારે આંચકાની અનુભૂતિ થતી હોય છે. 17મી જુલાઈથી કચ્છ વિસ્તારમાં 3 મહત્વના ભૂકંપો થયા છે. આ ઉપરાંત છેલ્લા 5 દિવસોમાં પૂર્વી રશિયા અને ઉત્તર પેસિફિક વિસ્તારમાં પણ મહત્વપૂર્ણ ભૂકંપીય પ્રવૃત્તિઓ થઈ છે. આ અંગે સોમવારે બપોરે 12 કલાકે કચ્છ યુનિવર્સિટીના ભૂવિજ્ઞાન વિભાગમાં ચર્ચા વિચારણા કરાઈ હતી. આપણે પૃથ્વીની રચના જાણીએ છીએ કે પૃથ્વીની અંદર સૌથી નીચે 7000 કિલોમીટર રેડિયસની પૃથ્વીની ગહેરાઈ છે, બરાબર. એની અંદર સૌથી વચ્ચે પૃથ્વીની સેન્ટરમાં કોર આવે છે જે સોલિડનું બનેલું છે, એની ઉપર મેન્ટલ આવે છે જે જ્વાળામુખીનું બનેલું છે, લિક્વિડનું. એની ઉપર આપણે 60 થી 70 કિલોમીટરની એક નાનકડી પરત છે જે આપણી પૃથ્વીને ક્રસ્ટ કહેવાય, જે આપણી જ્વાળામુખી ઉપર આપણે તરીએ છીએ. એટલે જ્યારે આપણે દૂધ ઉકાળીએ તો દૂધની ઉપર જે તરતી હોય તો એ તર તમે જોશો ને તો એ કાં અલગ થશે. જો તર અલગ થાય તો વચમાંથી દૂધ નીકળે, એ જ્વાળામુખી થયો. અને તર ક્યાંક ભેગી થાય તો તમે બે તર ભેગી થાય એટલે ડુંગર બને, એ પર્વતમાળા બની. તો પૃથ્વીમાં પણ એવું જ છે કે ઘણી જગ્યાએ પ્લેટ અલગ થાય છે અને પ્લેટ ભેગી થાય છે. છેલ્લા અઠવાડિયાની અંદર મોટા મોટા ભૂકંપ ઈસ્ટ રશિયા રિજનની અંદર આવ્યા, જે યુરેશિયા અથવા તો નોર્થ અમેરિકાની જે પ્લેટ છે, બરાબર, એની નીચે આખો પેસિફિકનો દરિયો આખો નીચે જઈ રહ્યો છે, બરાબર. આ જે બે પ્લેટનું સંગમ છે અને ત્યાં કને કન્ટિન્યુઅસ ભૂકંપ આવે છે. હમણાં થોડાક મહિનાઓ પહેલા રશિયાની અંદર મોટો ભૂકંપ આવ્યો, મલેશિયાની અંદર મોટો ભૂકંપ આવ્યો, થાઈલેન્ડની અંદર મોટો ભૂકંપ આવ્યો. એ એક જ લાઇનમાં થયો. તો આજે જે ભૂકંપ આવી રહ્યો છે એ એટલા માટે કે પેસિફિક જે પ્લેટ છે, પેસિફિકનો દરિયો છે આપણો, એ અમેરિકા, એ રશિયા અને ભારતની નીચે એટલે યુરેશિયન પ્લેટ અને અમેરિકન પ્લેટની નીચે દરિયો આખો ધસી રહ્યો છે અને એના કારણે જે ઘર્ષણ થાય છે એના કારણે આ મોટા મોટા ભૂકંપ આવે છે. આ પ્લેટ વર્ષોથી એક્ટિવ છે અને એના કારણે તમે જોશો તો છેલ્લા 15 વર્ષની અંદર મોટા 7 થી ઉપરના ભૂકંપ 8 થી 10 આવી ચૂક્યા છે. અને આ જે ભૂકંપ છે એ સુનામી પણ પ્રોડ્યુસ કરી શકે છે, એ જ્વાળામુખી પણ પ્રોડ્યુસ કરી શકે છે, રિંગ ઓફ ફાયરની અંદર આવેલો છે. એટલે આ બહુ મોટી ઘટના છે પૃથ્વીની અંદર જોવા જઈએ તો. અને આના કારણે ત્યાં કને હજી પણ, કારણ કે અઠવાડિયું થઈ ગયું મોટો ભૂકંપ આવ્યો છે, હજી પણ 5-6ના ભૂકંપ આવે છે, એટલે ત્યાં સુનામી પણ આવી શકે છે. પણ કચ્છના જે ભૂકંપ છે એનાથી આને કોઈ રિલેશન નથી. કચ્છનો જે ભૂકંપ છે એ જે ભૂકંપ આવી રહી છે ત્યાં કને બે પ્લેટ વચ્ચેનું સંગમ છે, એટલે ઇન્ટર પ્લેટ અર્થક્વેક કહેવાય. પણ કચ્છના જે ભૂકંપ છે, બરાબર, એ તો ઇન્ટ્રા પ્લેટ અર્થક્વેક છે, એટલે એક જ પ્લેટની અંદર રહેલા જે ફોલ્ટ પ્લેન છે એની ઉપર ભૂકંપ આના આવે છે. ભચાઉ રિજનની અંદર જે ભૂકંપ આવે છે એ તો હું તો હજી એમ કહું છું કે 2000 પછીના જે અર્થક્વેકનું સેટલમેન્ટ કહી શકાય. અને એ આવે છે એ બહુ સારી વસ્તુ છે. અને નાનકડા ભૂકંપ જે છે અમારી જીઓલોજીની ભાષામાં કે મોટા ભૂકંપને ટાળે છે. કારણ કે કુકર છે એમાં ઘડી ઘડી જો સીટી વાગે ને તો કુકર ફાટે નહીં, પણ કુકરની અંદર જો સીટી વાગે નહીં તો એક ટાઈમ કુકર ફાટી જાય. પણ જે અનનોન જે અર્થક્વેક એક્ટિવિટી થઈ છે, જે છેલ્લા 200-500 વર્ષની અંદર ખબર નથી પડી કે ભૂકંપ આવ્યા હશે, ને જે ભૂકંપ આવે છે, જેમ કે હમણાં ગોરાડુંગરમાં આવ્યો, આઈ થિંક 3 કે 4 મહિના પહેલા ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર નગર પાર્કર કરીને આવ્યો હતો, અલ્લાહબંધ કરીને આવ્યો હતો. આ બધી વસ્તુ જે ચિંતાનો વિષય છે કે શું લોંગ ટર્મ સ્ટ્રેસ બિલ્ડ થઈ રહ્યું છે અને કોઈ મોટા ભૂકંપ આવે એટલે ખરેખર ચિંતાના વિષય છે. પણ કચ્છમાં રહીએ છીએ એટલે ભૂકંપને અપનાવી લેવાનો છે કે ભલે ગોરાડુંગરમાં ફોલ્ટ આવશે કે ભુજ એપી સેન્ટર હશે કે ભચાઉ એપી સેન્ટર હશે, પણ એ જ્યારે મોટો ભૂકંપ પેદા કરે 6 થી ઉપરનો, એટલે આખું કચ્છ નહીં પણ આખું ગુજરાત અને વેસ્ટર્ન ઇન્ડિયન ઝોન છે એ કન્ઝ્યુમ કરી શકે છે. હજી હમણાં જે રિસેન્ટલી 3.something મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો એ ભચાઉથી નોર્થમાં અમુક કિલોમીટરે છે અને એ અગેન 2001નો જે એપી સેન્ટર હતો આપણો મનફરા, બરાબર, એની આજુબાજુના વિસ્તારમાં જ આવેલો છે. અને આપણે આગળના જ આપના આ જ ચેનલના માધ્યમથી આપણે વાત કરી હતી કે કચ્છ મેનલેન્ડ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટની વચ્ચે સ્ટેપ ઓવર ઝોન છે અને સ્ટેપ ઓવર ઝોનની વચ્ચે આ ભૂકંપ આવેલો છે. અને 2001 જે અર્થક્વેકનો જે એપી સેન્ટર હતો એની અંદર જે ભંગાણ થયું છે
બરાબર, એની અંદર ઘડી ઘડી જે પણ ઉર્જા ભેગી થાય છે ને કોઈ પણ પથ્થર નીચે તૂટે અને ઉર્જા નીકળે એનું વાઇબ્રેશન જ છે. અને ઉર્જા કેવા પથ્થરમાંથી નીકળે? પથ્થર બે પ્રકારના હોય. એક પથ્થર ઇલાસ્ટિક હોય, ઇલાસ્ટિક કે જે રબરની જેમ બેન્ડ થાય, વળી શકે. અને બીજા પથ્થર જે છે એ પ્લાસ્ટિક હોય, જે તૂટી જાય પછી પાછા જેમાં હતા એમ ન થઈ જાય. બરાબર, તો આ ટાઈપના ડિફોર્મેશન હોય બેઝિકલી. જેને ડક્ટાઇલ એટલે જે વળી શકે, અને બ્રિટલ એટલે તૂટી જાય. હવે જમીનના નીચે છે ને પથ્થરની ઘણી બધી લેયર છે, જેની અંદર ઘણી બધી લેયર એવી છે કે જે વળે છે, બરાબર, પણ તૂટતી નથી. અને ઘણી બધી લેયર એવી છે જરાક પ્રેશર આવે ને તૂટી જાય. ઉદાહરણ આપું મસ્ત, કે આપણે પાર્લેજીના બિસ્કિટ જેવા બિસ્કિટના મોટા મોટા પડ રાખીએ, એની વચ્ચે ઘઉંનો લોટ રાખીએ, વળી પાર્લેજીનું બિસ્કિટ રાખીને ઘઉંનો લોટ રાખીએ. હવે આપણે બે તરફથી જો ઉર્જા દબાવીએ આપણે, તો શું થશે કે જે ઘઉંનો લોટ ખાલી વરસે પણ પાર્લેજીનું બિસ્કિટ તરત જ તૂટી જશે. અને પાર્લેજીનું બિસ્કિટ તૂટશે ને એનો અવાજ આવશે ફટ કરતો, અને એ ફટ કરતો અવાજ આવે ને એ આટલા જ વિસ્તારમાં જે વાઇબ્રેશન થયું એને ભૂકંપ કહેવાય. તો આપણે અહીંયા પણ એવું જ છે કે નીચે આપણે સેન્ડસ્ટોન સેલ, લાઇમસ્ટોન જેવા અલગ અલગ પથ્થર છે. તો જે સેલ પથ્થર છે જે એમાં શું છે કે એ પ્રેશર આવે ને તો વળે, એ તૂટે નહીં, તો એની ઉર્જા ન નીકળે, એનું વાઇબ્રેશન ન હોય. પણ જે સેન્ડસ્ટોન ને લાઇમસ્ટોન જે છે કે જરાક એને તમે પ્રેશર આપો એટલે ફટ કરતા બટકી જાય, અને બટકી જાય ને એનું વાઇબ્રેશન ઘડી ઘડી આપણે એક્સપિરિયન્સ કરીએ. તો આ એ જ જે છે 2001ના અર્થક્વેકનો જે ઝોન છે એમાં તૂટેલા પથ્થરોનું નીચે હલનચલન થાય છે, અને એનું વાઇબ્રેશન છે, અને જે એકદમ રૂટીન પ્રોસેસ છે.